દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામમાં જમીન બચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો। કાંતિભાઈ સોમજીભાઈ ડામોર દ્વારા સંયુક્ત માલિકીની 30 ગુંઠા જમીન પર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે। જયંતિભાઈ નારજીભાઈ ડામોરની સંયુક્ત માલિકીની ખાતા નંબર 362 વાળી જમીન 73A નવી અને અવિભાજ્ય સત્તા પ્રકારની છે। કાંતિભાઈએ સક્ષમ અધિકારીની પરવાનગી વગરની સંયુક્ત માલિકોની મંજૂરી વિના આ જમીન નુરાભાઈ સગજીભાઈ ડામોર પાસેથી ખરીદી લીધી હતી। કાંતિભાઈએ જમીનના મૂળ માલિકોને ખેતી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેમણે જમીન પર 2 માળનું પાકું મકાન, મંદિર અને પાણીનો બોર પણ બનાવી દીધો છે। આ દબાણ છેલ્લા 4 વર્ષથી 25 ફેબ્રુઆરી 2022 થી 27 માર્ચ 2025 સુધી ચાલી રહ્યું છે। જયંતિભાઈ નારજીભાઈ ડામોરે લીંબડી પોલીસ સ્ટેશનમાં કાંતિભાઈ સોમજીભાઈ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। નવરા સત્યે 22 ખાતેદારો છે, એમાંથી કોઈ સંમતિ લીધા વગર કાંતિ સમજીને 52 વાળી જમીનનો કેમ્પ બનાવી વેચ્યો। 3 વર્ષ થઈ ગયા અને જમીન 68 વાળી પછાવી પાડી, એમાં મંદિર, 2 માળનું પાકું મકાન, પછી પાણી પીવા માટેનો બોર બનાવેલો છે અને છતાં બી અમારી જાણ બહાર કરેલું છે કોઈની સંમતિ વગર, અને અમને ખેડવા કે ખેતી કરવા દેતા નથી। અમે જાગીએ તો મારી જાનથી મારી નાખવાની ધમકી આપે છે લોકો। કોણે વેચ્યો હતો વગર સંમતિએ? કાંતિભાઈ। હા, કાંતિભાઈ એવું કહે છે કે તમને જાનથી મારી નાખીશ અને તમારે કોઈ ગામમાં, કોઈ ઘરે કે કુટુંબમાં બી બેસવાનું નહીં। જમીન આ મેં વેચતી લીધી છે, તેમાં તમારો કોઈ હક કે અધિકાર નથી। જે હવે તમારે અહીંયા આવીને પગ મૂકવાનો નહીં, એવી રીતે અમને ધાક ધમકી આપે છે અને રસ્તે આવતા જતા બી રોકે છે। ક્યારે વેચાય હતી જમીન? 3 વર્ષ થયા। આ તારીખ કઈ છે? 2022 ની અંદર। 2022। હવે શું માંગ કરી રહ્યા છો તમે? તે પછી અમે ખબર પડતા અમને અરજી આપી આપણે પ્રાંત સાહેબને। પ્રાંત સાહેબે કેસ ચલાવ્યો, પછી કલેક્ટરમાં ગયા, ત્યાંથી સાહેબે હુકમ હતું તો બી 2-3 મહિના થઈ ગયા કે 1 મહિનાની અંદર મકાન ખાલી કરવાનો, તો એને ખાલી નહીં કર્યું કે મને કલેક્ટર સાહેબ કે બીજા કોઈ કરી શકવાના નથી કહીશું, જો હું કરીશ તે ચાલશે, એમ કરીને ધામ ધમકી આપી અને તે બદલ અમે ફરિયાદ નોંધાવી લીંબડી પોલીસ સ્ટેશનમાં। આજે સાહેબ લેન્ડ ગ્રેબિંગની અમે ફરિયાદ કર્યા પછી પોલીસ અધિકારી ડીએસપી સાહેબ સ્થળ તપાસ કરી એમને આવીને પછી કાંતિ સમજીભાઈને અંદર કર્યા। પછી એમના છોકરા સવારે બીજે દિવસ આવીને અમારો બાપો ભલે અંદર રહેશે પણ અમારો બાપો ના છૂટશે, તમે ના સમાધિ આપો, તમે ના અમને જમીન આપો, ત્યાં સુધી તમને અમે મારી નાખશું, પણ આ જમીન કોઈ પણ જાતે અમે છોડવા મંજૂર નથી, અમે ના છોડીએ એવું કહે છે અમને। ક્યારે આપી હતી ધમકી? એમના બાપાને અંદર કર્યો, તેના પછી બીજે દિવસે ઉઠીને સવારમાં ઘરે આવીને મારે નાખવાની ધમકી આપી ગયા છે। અમે નથી છોડવાના જમીન, તમારીથી થાય એ કરી લો, કોઈ તમારા પોલીસ હોય તો મારા બાપાને લઈ ગયા શું કરી લેશે એવું કહે છે। અમે હું રૂપિયાવાળાને રૂપિયાથી કરી લઈશ એવું કહે છે। બધા અધિકારીઓ મારા હાથમાં છે એવું કહેતા હતા। હવે શું માંગ કરી રહ્યા છો તમે? તમારી શું માંગ છે? અમારે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જ્યાં સુધી આ જમીનનો ખુલ્લી ના થાય, આમનો નિકાલ ના થાય, ત્યાં સુધી એ લોકોને જમીન ના મળવો જોઈએ, એ લોકો છૂટવા ના જોઈએ અંદર।